આગળ વધીશું અને ચોથા નંબરના મુદ્દા પર આપણે વધીશું કે જ્યાં વડોદરાની અંદર ઐતિહાસિક ન્યાય મંદિર કે જે હવે ન્યાય માટે ઝંખી રહ્યું છે। આ ન્યાય મંદિર કે જે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે। ન્યાય મંદિરની ઇમારત કે જ્યાં મ્યુઝિયમ બનવાનું હતું એ માત્ર વાત કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ન્યાય મંદિર કે જ્યાં ગ્રાન્ટના અભાવે આ ન્યાય મંદિર હવે ખંડેર બનતું જઈ રહ્યું છે। પાલિકાની તંત્રની કોઈ પણ કામગીરી થઈ નથી રહી અને આ ઐતિહાસિક ન્યાય મંદિર કે જ્યાં જાડી ઝાખરા ઉગી રહ્યા છે, ક્યાંકથી એ ઝાડ ઉગી રહ્યા છે અને ખંડેર હાલતમાં ત્યાં તિરાડો પડી રહી છે। વર્ષો જૂનું વડોદરાનું ઐતિહાસિક ન્યાય મંદિર જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એ ન્યાય મંદિરમાં મ્યુઝિયમ બનાવવાની વાતો હતી। એ વાતો માત્ર ને માત્ર વાતો, હવામાં ફરતી વાતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ જ મ્યુઝિયમ બનાવવાની કામગીરી નથી થતી। 4 વર્ષ પહેલા જ કાયદા વિભાગે આ જે ઇમારત છે તે ઇમારત તંત્રને સોંપી હતી। મહાનગરપાલિકાએ શું કર્યું? કશું જ નહીં, માત્ર વાતો કરી કે મ્યુઝિયમ બનાવીશું અને અત્યારે મ્યુઝિયમની જગ્યાએ અત્યારે આ ન્યાય મંદિર હવે ન્યાય ઝંખી રહ્યું છે અને એવી દયનીય સ્થિતિ છે કે જોવું પણ ન ગમે। આશા રાખીએ કે વડોદરા મહાનગરપાલિકા હવે આને ન્યાય આપે। સાહેબ, ગાયકવાડના જમાનાની જે આ ઇમારત છે અને પહેલાં અહીંયા કોર્ટ ચાલતી હતી, બરાબર, ન્યાય મંદિર કોર્ટ હતી, એને આજે અહીંયાથી શિફ્ટ થઈ 4 વર્ષ તો થઈ ગયા છે। ત્યાર પછી કલેક્ટરના હુકમથી ને કોર્પોરેશનને કબજો બી આપવામાં આવ્યો છે, છતાં એનો વિકાસ નથી થયો અને અત્યારે આ ન્યાય મંદિરની આજુબાજુ દબાણો બી થઈ ગયા છે। ન્યાય મંદિરની ઇમારતની શોભા બગડી રહી છે અને એનું કોઈ કાર્યવાહી નથી થતી। એનું કારણ એક જ છે કે શાસકોમાં કદાચ આંતરિક વિવાદ ચાલી રહ્યો છે અને કાં તો પછી હેરિટેજ ઇમારતને ખાલી ડેવલપ કરવાનું ખાલી કાગળ પર એક ઘોડો દોડી રહ્યો છે એવું લાગે છે। તો અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીને રજૂઆત કરી કે ભાઈ નવીનીકરણ શબ્દ રવા દો, જેણે અપાવે એમને તમને રૂપાળો, પણ એની આગળ ખાલી એક જ 2 શબ્દો ઉમેરો, ન્યાય મંદિરને સિટી મ્યુઝિયમ બનાવવાના અમારા ઠરાવ, જૂના ઠરાવના અમલીકરણ માટે, બસ।